નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। ધોરણ 5 ગણિત ગમત ખોખા અને રેખાચિત્ર ચેપ્ટર અત્યારે આપણું શરૂ હતું, જેમાં અગાઉના ભાગમાં આપણે ખુલ્લું ખોખું અને બંધ ખોખું વિશે ભણી ગયા, જેમાં સમઘન અને લંબઘનની ચર્ચા કરેલી। હવે આ ચેપ્ટરમાં આપણે આગળ નકશા અને તેના વાસ્તવિક ચિત્રની વાત કરવાની છે। ચાલો જોઈએ। નકશો, આ જુઓ આપણને નકશો આપેલો છે। આપણે અગાઉ ચેપ્ટર 8 નકશા આલેખનમાં જોઈ ગયા કે આપણને દિલ્હીના રાજભવનનું એક ચિત્ર આપેલું અને આવી રીતે એક નકશો આપેલો। તો એવી જ વસ્તુ અહીંયા છે, આપણને એક આવો નકશો આપેલો છે મકાનનો, ઘરનો। હવે આપણને આ જુદા જુદા 4 મકાન દોરેલા છે, અહીં તમે જોઈ શકો છો। જુદા જુદા આપણી પાસે 4 મકાન છે। તો આપણે એ શોધવાનું છે કે આ 4 મકાનમાંથી આ નકશો છે એ કયા મકાનનો બંધ બેસે છે, તો એ આપણે શોધવાનું છે। હવે આ જ વસ્તુ આપણા કોપી ટુ કોપી પાઠ્યપુસ્તકમાં આપેલી છે, એટલે પાઠ્યપુસ્તકમાં કરી અથવા તો સ્વાધ્યાય પોથીમાં કરી, બંને વસ્તુ એક જ છે। તો ચાલો જોઈએ। તો સૌ પ્રથમ તો આ નકશો આપેલો છે, તો જો આ નકશામાં સૌથી પહેલાં અહીં બારી છે, અહીંયા પણ બારી, આ જે આવી રીતે દર્શાવેલું છે એ દરવાજો, અહીંયા પણ બારી અને પાછળની બાજુ પણ બારી। હવે જો સૌથી પહેલાં આપણે જોઈએ આવડું આ, તો 1 નંબરનું મકાન છે તેમાં શું છે, જો આ સૌથી પહેલાં એટલે કે જે પહેલી મેન દિવાલ છે ત્યાં એક દરવાજો છે અને બારી છે, એક જ દિવાલ ઉપર। તો આપણે આ જો તો અહીંયા પણ મેન દિવાલ છે ત્યાં એક દરવાજો છે અને એક બારી છે, બરાબર। પછી આ બાજુ થોડીક જગ્યા છે ને પછી વળી પાછી બારી છે, અહીંયા પણ બારી છે। આ જો પાછળની દિવાલ આ નકશામાં સળંગ છે, જ્યારે આપણે જે નકશો આપેલો છે ત્યાં થોડીક કપાય છે અહીંયાથી, જુઓ, એટલે આ નકશો, આ મકાનનો નકશો આ આવશે નહીં। બીજું જોઈએ તો જો સૌથી પહેલાં દરવાજો અને બારી, તો આપણને આજ મેન દિવાલમાં દરવાજો પણ આપેલો છે અને બારી પણ આપેલી છે। પછી આપણે જોવાનું હતું શું કે આ દિવાલ સળંગ નથી, કપાય છે અહીંયાથી અને અહીંયાથી દિવાલ છે, તો અહીંયા પણ જુઓ અહીંયા દિવાલ છે વળાંક અને આ બાજુ આપણી દિવાલ એ બરાબર। પછી અહીંયાથી મકાન થોડુંક આ સીધી દિવાલ નથી, અહીંયાથી કટ થઈને અહીંયા દિવાલ છે ને ત્યાં બારી છે, તો આ પણ જુઓ આપણે અહીંયા બરાબર જ છે, આ દરવાજો અને બારી, અને પછી અહીંયા થોડીક કટ થઈને વળી પાછી દિવાલ આવે, એ દિવાલમાં બારી છે, તો આ બારી બરાબર। હવે અહીંયા જો આપણને સાઈડમાં પણ બારી આપેલી છે, જ્યારે નકશામાં અહીંયા જમણી બાજુ ક્યાંય બારી આપેલી નથી, એટલે આ આકૃતિ પણ આ મકાન છે એ આ નકશાને બંધ બેસશે નહીં। ત્રીજો નકશો જોઈએ તો સૌથી પહેલાં જો આપણું મેન કામ શું, તો કે સૌથી પ્રથમ દિવાલ છે મેન દિવાલ, ત્યાં એક દરવાજો અને એક બારી, તો આ દરવાજો અને બારી કટ થાય છે અહીંયા, જો પાછળ સળંગ દિવાલ ન હોવી જોઈએ, તો અહીંયા પણ સળંગ દિવાલ નથી, આ કટ થાય છે, બરાબર છે। પછી આ બાજુ જો અહીંયા પણ કટ, અહીંયા બારી છે, અહીંયા બારી આપેલી છે, તો અહીંયા પણ આપણને બારી આપેલી છે, આ બારી હતી। તો આ બાજુ આપણને આ દિવાલ છે એમાં પાછળના ભાગે બારી આપેલી છે, તો અહીંયા પણ જો આ દિવાલ છે ત્યાં પાછળના ભાગે આપણને બારી આપેલી છે, એટલે કે આપણો સાચો જવાબ શું આવશે, આ 3 નંબર, એટલે કે જે 3 નંબરનું મકાન છે એ આ આકૃતિમાં બંધ બેસે છે। હવે આ આકૃતિ જુઓ તો બધું સરખું જ છે, પાછળની દિવાલે કટ થાય છે, અહીંયા આગળ પણ કટ થાય છે, દરવાજો બારી, તો અહીંયા પણ દરવાજો બારી, અહીંયા બારી, તો અહીંયા પણ બારી। આમાં શું છે, અહીંયા આપણને જે ડાબી બાજુ બારી આપેલી છે એ ઘરની વચ્ચોવચ્ચ, દિવાલની વચ્ચોવચ્ચ આપેલી છે, જ્યારે આપણે અહીંયા નકશામાં જોશું તો આપણને બારી ક્યાં આપેલી છે, આ દિવાલના છેડે, એટલે કે આ નકશો આની સાથે બંધ બેસશે નહીં, આ જે મકાન છે એ આ નકશા સાથે બંધ બેસશે નહીં। આપણું બંધ કયું બેસશે, તો કે 3 નંબર, અહીંયા જુઓ બધું સરખું જ છે, પણ આ બારી ક્યાં છે, પાછળના ભાગે, આ બારી આપણને પાછળના ભાગે આપી છે, એટલે આપણો મકાન, એટલે કે આ 3 નંબરમાં જે મકાનનું ચિત્ર આપેલું છે એ ચિત્ર આ નકશાને બંધ બેસશે, એટલે આપણને જોડવાનું કીધું છે, તો આપણે આ 3 નંબર સાથે આવશે સાચો જવાબ 3 નંબર। હવે આગળ જોઈએ તો જુઓ
નીચે આપેલા નકશાના આધારે વાસ્તવિક ચિત્ર બનાવો. એટલે કે હવે આપણને નકશો આપ્યો છે, એના ઉપરથી આપણે પોતાની જાતે ચિત્ર બનાવવાનું. તો એક ઉદાહરણ આપણને અંદર જ આપેલું છે કે આ જો બારી છે, અહીંયા દરવાજો મુખ્ય, તો આ દિવાલ સળંગ નથી, અહીંયા સુધી નથી આવતી, અહીંયાથી કટ થાય પછી પાછું આગળ બીજો સેક્શન આવે. તો આ દરવાજો છે, તો આ જો અહીંયા દરવાજો છે, બરાબર. પછી આ સેક્શન કટ થાય એટલે આગળની તરફ છે, તો અહીંયા પણ જો આ આગળની તરફ છે. આ જે બારી છે એ ક્યાં આવશે? આ દિવાલ ઉપર, એટલે એ આપણને દેખાશે નહીં. પછી જો અહીંયા પણ આપણને એક બારી આપેલી છે, તો આ બારી કેટલી છે? 2 છે આ દિવાલ ઉપર. તો અહીંયા જો અહીંયા તો આપણને 2 બારી આપેલી છે અને પાછળની દિવાલ સળંગ છે, એટલે આ પાછળની દિવાલ સળંગ. આ દિવાલ પર બારી આપેલી છે, અહીંયા આ દિવાલ પણ બારી છે, પણ એ આપણે અહીંયાથી જોઈ શકીએ નહીં. તો તેવી જ રીતે આપણે એક આ બીજી આકૃતિ આપેલી છે નકશો, એના ઉપરથી આપણે ચિત્ર તૈયાર કરવાનું છે. તો સૌથી પહેલાં આપણને ખબર છે આવી આકૃતિ હોય, આવી નિશાની, એટલે આ શું હોય? બારી. આ પણ બારી. આ શું હશે? એક બાજુ ખુલે તો આ દરવાજો, આ હશે બારી. આ આપણને જોઈને ખબર પડી જવી જોઈએ. હવે આ દિવાલ જો અહીંયા બહાર નીકળે છે, અને આ શું છે? બીજો દરવાજો. એટલે અહીંયા પણ શું છે? દરવાજો. ટૂંકમાં આપણે આ મકાન જે ચિત્ર બનાવશું તેમાં 3 બારી અને 2 દરવાજા હશે. તો જો મેં અહીંયા એક ચિત્ર તૈયાર કરેલું છે, તો એમાં સૌથી પહેલાં જોઈએ તો કે જો પાછળની દિવાલ સળંગ છે, તો આ આપણને પાછળની દિવાલ સળંગ. પછી જમણી બાજુની દિવાલ પણ સળંગ છે, એટલે આ જમણી બાજુની દિવાલ પણ સળંગ. પછી આ જો કટ થાય છે અહીંયાથી, તો એ પણ આપણે અહીંયા લઈ લીધું. આ બાજુની દિવાલ જો ડાબી બાજુની જે દિવાલ છે ત્યાં બહારની સાઈડ આટલો સેક્શન નીકળે છે, એટલે કે જે આ બહાર નીકળે છે, તો આપણે આ જો આ દિવાલ, પછી આ પાછું અહીંયાથી આટલું બહાર નીકળે છે, એટલે કે અહીંયા દરવાજો છે. વળી પાછી આ દિવાલ એના લેવલમાં આવીને અહીંયા પૂરી થાય. તો હવે આપણે સૌથી પહેલાં શું કરશું? તો કે જે સૌથી પહેલાં આગળનો ભાગ છે ત્યાં બારી છે, એટલે કે આપણો આગળનો ભાગ મકાનનો આ થશે, તો ત્યાં આપણે બારી દોરીશું. તો આ આપણા મકાનની થઈ ગઈ બારી. અહીંયા જુઓ શરૂઆતમાં જે ફ્રન્ટ સેક્શન આપેલો છે શરૂઆતનો, ત્યાં બારી છે, તો આ આપણે બારી થઈ ગઈ. તો દરવાજો ક્યાં છે? તો કે અહીંયાથી કટ થાય છે દિવાલ, અને આ આખી દિવાલ સળંગ છે, ત્યાં વચ્ચોવચ્ચ દરવાજો છે. તો આપણો દરવાજો ક્યાં આવશે? અહીંયા. સાવ સરળ છે મિત્રો. આપણે અગાઉ પણ આવું નકશા લેખનમાં શીખી ગયા નકશા ઉપરથી. ત્યારે આપણે પ્રશ્નોના જવાબ આપતા, અહીંયા આપણે ચિત્ર પણ બનાવવાનું છે. તો આપણને જુઓ આ મારી આ જે દિવાલ આગળ આખી આ બાજુ બારીવાળી જે દિવાલ છે આખી આગળ નીકળે છે. તો આ દિવાલ જુઓ આપણી આગળ નીકળે છે આખી દિવાલ. તો આ પાછળની દિવાલ એટલે કે દરવાજો, જે મુખ્ય દરવાજો છે, તો આ આપણો મુખ્ય દરવાજો થયો, ત્યાં આ દિવાલ પાછળની બાજુ છે. હવે આ જમણી બાજુની બારી, તો અહીંયા બારી આપણે જો એ દિવાલ દેખાય નહીં, એટલે આપણે સમજી લેવાનું કે એ બાજુ બારી છે. જ્યારે આપણને ડાબી બાજુની આખી દિવાલ દેખાય છે, તો ડાબી બાજુમાં આપણને શું આપેલું છે? દરવાજો આપેલો છે. તો આપણે દરવાજો આવી રીતે થોડોક જ દર્શાવી શકીએ છીએ. તો આ જુઓ મેં કાટી રેખા દર્શાવી, આ શું થશે? આપણો દરવાજો. બીજું કોઈ આ દિવાલ ઉપર બારી કે બીજું કાંઈ આપેલું નથી, એક દરવાજો આપેલો છે, તો એ દરવાજો દર્શાયો. પાછળની બાજુ બારી આ પાછળના ભાગે હશે, એટલે એ આપણે જોઈ શકીશું નહીં. તો આપણું મુખ્ય 3 વસ્તુ હતી, એક દરવાજો, બારી અને બીજો દરવાજો. તો અહીંયા જુઓ દરવાજો, બારી અને બીજો દરવાજો એ આપણે જોઈ શકીએ છીએ. તો આપણને આ નકશા ઉપરથી વાસ્તવિક ચિત્ર બનાવો એવું કહે તો આપણે આવી રીતે બનાવી શકીએ. બરોબર મિત્રો? તો આ આપણને આવડવું જોઈએ, સરળ છે. તો ચાલો આગળ. આ બંને જે પ્રશ્ન છે આમાં સ્વાધ્યાય પોથીમાં આપ જોઈ શકો છો, આ પ્રશ્ન નંબર 6 અને પ્રશ્ન નંબર 7 આ કોપી ટુ કોપી આપણને પાઠ્યપુસ્તકમાં આપેલું છે.
એટલે આપણે 2 વાર સમય ન બગડે એટલા માટે આ સીધી સ્વાધ્યાય પોથીમાં આ ચિત્ર જોયા. આ જ વસ્તુ તમને પાઠ્યપુસ્તકમાં આપેલી છે. આપણે તમે એકવાર જોશો તો તમને ખ્યાલ આવશે કે આ વસ્તુ કોપી ટુ કોપી એટલે કે બેઠા બેઠી આની ઈની પરિસ્થિતિ પર આપણે સ્વાધ્યાય પોથીમાં આપેલી છે. એટલે આ જે આપણે આમાં સોલ્વ કર્યું એ જ આપણે પાઠ્યપુસ્તકમાં લાગુ પડે. એટલે કે દાખલાનો આ પ્રશ્ન 6 અને 7 આ પાઠ્યપુસ્તકમાં છે એટલે એ આમાં આવી જાય. હવે જુઓ આગળનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 8. નીચે આપેલા સમઘનને તેના સાચા વાસ્તવિક ચિત્રો સાથે જોડો. આ સમઘન આપેલું છે આપણને. એક સમઘનમાં બધાને ખબર છે 6 સપાટી હોય, બધી સપાટી કેવી હોય? સરખી બાજુ હોય, બધી સપાટી એક સરખી જગ્યા રોકે તો જ એને સમઘન કહેવાય. આપણને શું પૂછ્યું છે કે નીચે આપેલા સમઘનને તેના સાચા વાસ્તવિક ચિત્રો સાથે જોડવાનું છે. સાચું વાસ્તવિક ચિત્ર એટલે તો કે એવું ને એવું હોય. આ કેમ નકશા ઉપરથી વાસ્તવિક ચિત્ર દોર્યું હતું તો એવી જ રીતે આ સમઘન છે તો વાસ્તવમાં બીજો કેવો સમઘન હોઈ શકે તો એની સાથે આપણે જોડવાનો છે. તો જો આ શું આપ્યું છે આપણને? સપાટી આપી છે. કેટલી? 3. સમઘનમાં 6 સપાટી હોય. અહીંયા આપણે આ ખુલ્લું ખોખું બંધ ખોખાની અત્યારે વાત કરવાની નથી એટલે આ પહેલો ઓપ્શન ન આવે. જે પહેલી આકૃતિ આપી છે એ ન આવે. બીજો જોઈએ. બીજામાં જો કેવો આકાર છે? ચતુષ્કોણ છે પણ ચોરસ નથી. આપણે આ સમઘન હોય ત્યારે શું વાત થાય? ચોરસ હોય તો જ એવી આકૃતિ બનશે, તો જ એવું એનું વાસ્તવિક ચિત્ર હોવું જોઈએ, તો જ એની સાથે મેચ થાય. તો આ પણ નહીં આવે. આ જો આ ચોરસ નથી, આ બાજુનું માપ અને આ બાજુના માપ બધા અલગ અલગ છે એટલે બીજા નંબરની આકૃતિ પણ નહીં આવે. ત્રીજા નંબરમાં જુઓ આપણને ઘર જેવો આકાર આપેલો છે. તમે જોશો અહીંયા જુઓ આપણને ઘર જેવો આકાર આપેલો છે. આ ત્રીજા નંબરનું છે એમાં આ ઘર જેવો આકાર આપેલો છે એટલે આ પણ નહીં આવે. હવે વાત કરીએ 4 નંબરની. તો 4 નંબરમાં જુઓ આ આપણને એક સમઘન આપેલું છે. આ એંગલ જુદો છે અને આ એંગલ થોડોક જુદો છે એટલે કે આની સાથે આ 4 નંબર મેચ થાય છે એટલે કે આ સમઘન આની જેવું વાસ્તવિક ચિત્ર તૈયાર થાય. પછી 5 નંબરમાં જુઓ 1 2 3 4 5 અને નીચેની બાજુ 6 એટલે કે આમાં 6 સપાટી છે અને બધી બાજુ ચોરસ છે એટલે આ સમઘન પણ મેચ થાય આની સાથે એટલે કે 5 નંબર સાથે. 6 નંબરમાં એક જ સપાટી આપી છે એટલે એની ચર્ચા કરવાની આવે નહીં. આ 7 નંબર જુઓ આ ચોરસ છે પણ આ બાજુના ભાગ જો લંબચોરસ છે એટલે કે આ લંબઘન છે એટલે આ સમઘનનું વાસ્તવિક ચિત્ર બનશે નહીં. તો કયા કયા બનશે? 4 અને 5 એટલે કે આકૃતિમાં આપણને જોઈ તો આકૃતિ 4 અને 5 આ બે આ સમઘનના વાસ્તવિક ચિત્રો બનશે. બરોબર મિત્રો? સાવ સરળ છે. થોડુંક ધ્યાન આપશો, 1-2 વાર ઘરે પાઠ્યપુસ્તકમાં જોઈ લેશો તો સરળતાથી યાદ રહી જાય. આપણે ચર્ચા કરેલી સમઘન ને લંબઘનમાં ફેર શું? તો કે લંબઘનમાં સામસામેની બાજુઓ સરખી હોય. આ જો લંબઘન છે તો આ બાજુ અને આ બાજુ સરખી હશે, જ્યારે આ બાજુ અને આ બાજુ સરખી હશે. સમઘનમાં બધી બાજુઓ સરખી હોય એટલે કે આ ઉપરની બાજુ નીચેની બાજુ આગળ પાછળ બધી તરફ બાજુ સરખી હોય એટલે કે ચોરસ ભાગ બનશે. જ્યારે લંબઘનમાં 4 સપાટી લંબચોરસ હશે અને 2 સપાટી ચોરસ હશે. એટલે કે આપણને સમઘનના સાચા વાસ્તવિક ચિત્રો સાથે જોડવાનું કીધું છે તો તેમાં 6 સપાટી કેવી એક સરખી હોય તો જ એનું સાચું વાસ્તવિક ચિત્ર બનશે. એટલે કે 4 નંબરની આકૃતિ અને 5 નંબરની આકૃતિ એ આ સમઘન સાથે મેચ થાય છે ત્યાં એનું વાસ્તવિક ચિત્ર બનાવે છે. એટલે આપણો જવાબ આવશે 4 અને 5. આ અને આ 2 આકૃતિ આની સાથે વાસ્તવિક ચિત્ર બનાવશે. આ પણ જે તમને સમઘનનું આપેલું છે એ પણ આપણને પાઠ્યપુસ્તકમાં કોપી ટુ કોપી બેઠે બેઠું આપેલું છે. આગળ જોઈએ. નીચે આપેલી ખુલ્લી જાળીને તેના ખોખા સાથે જોડો. તો ખુલ્લી જાળી એટલે તો આપણે આ એક જો સમઘન આપેલું છે, આમાં બધે ચોરસ જો એક સરખા છે અને એમાં ટપકા કરેલા છે એટલે પાસા ટાઈપનું આપણને આપેલું છે. તો આ પાસા ટાઈપનું આપણને આપેલું હોય તો હું તમને એક આકૃતિ દેખાડું. જો આ જ વસ્તુ જો આ 3 તો આ 3, આ 2 2, 1 તો 1, 6 6, 5 5 અને 4 ને 4 એટલે કે આ બધા માપ આ બધા ચોરસ છે
એટલે હું આને વાળીને બનાવીશ તો આ સમઘન બનશે. હવે પહેલી વાત એ કે આ સમઘન બને કે ન બને, તો આપણે અગાઉ ચર્ચા કરેલી અગાઉના ભાગમાં કે ઊભા 4 ખાના હોય અને ડાબી જમણી બાજુ એક એક ખાનું હોય તો એ સમઘન બને, અથવા તો આડા 3 કે 4 ખાના હોય તો આમાં જો આડા 4 ખાના છે, એમાં ઉપર અને નીચે એક એક ખાનું હોય એટલે કુલ કેટલા થવા જોઈએ? 6. તો 1 2 3 4 5 ને 6, એમાં આડા 4 ઉપર નીચે એક એક, બરોબર. આ ખાનું આ બાજુ હોત તો આ સમઘન બને નહીં, પરંતુ ઉપર પણ એક આપેલું છે, નીચે પણ એક આપેલું છે, એટલે આમાંથી સમઘન બનશે. તો આપણે જો આ ખુલ્લી જાળીને ખોખા સાથે મેચ કરવાની છે, એટલે કે આ જાળી ખુલ્લી છે, આને જો હું બંધ કરું અથવા તો સમઘન બનાવું તો આમાં કોની કોની સાથે આમાંથી મેચ થશે એ આપણે જોવાનું છે. તો ચાલો આને તો સૌ પ્રથમ આપણે સમઘન બનાવીએ. તો જો આવી રીતે કંઈક સમઘન બનશે, બરોબર મિત્રો. આવી રીતે સમઘન બનશે એટલે આ એક આપણો એક પ્રકારનો પાસો થઈ ગયો. આપણે સાપ સીડી રમતા હોય તો આવા જ પ્રકારનો એક પાસો હોય, એમાં 6 બાજુ હોય, એમાં 1 થી 6 અંક અથવા તો આવા ચિહ્નો દોરેલા હોય, અને આપણે આમ કરીને આમ પાડીએ એટલે ધારો કે 2 આવે તો 2 સ્ટેપ આગળ ચાલતા. તો એવી જ વસ્તુ અહીંયા છે. આ એક પાસાની આપણને પાસાનું ખુલ્લી સપાટી આપણને આપી દીધી છે. એમાં આપણે આ ખોખું હોય બંધ છે, એને ખોલીએ તો કેવું દેખાય? તો કે કંઈક આવું દેખાય. તો આ આપણો પાસો છે એમ આપણે વિચારવાનું. હવે જો પાસામાં એક ખાસિયત યાદ રાખવાની તમારે. પાસો હોય ને પ્રમાણિત પાસો, કેવો પાસો? પ્રમાણિત પાસાની વાત છે અત્યારે. પ્રમાણિત પાસાની જો વાત કરું તો જો આ જે આપણે આકૃતિ છે એને હું બંધ કરું, આ પાસાવાળી આકૃતિને, ખુલ્લું ખોખું છે પાસાવાળું, તો એમાં જો 3ની સામેની બાજુ, એટલે 3ની એકદમ સામે શું હશે? તો આ ઉપરની બાજુ. નીચે શું હશે? જો 3ની સામું છે 4, તો આપણે અહીંયા લખતા જઈએ. 3ની સામું શું છે? તો કે 4. પછી આ 2ની, આ 2 ઉપર રાખું તો એની સામેની બાજુ એક્ઝેક્ટ કઈ આવશે? તો કે એની નીચેની બાજુ આપણે જોવી પડે. તો આ 2ની સામેની બાજુ શું છે? તો ચાલો જોઈએ. 2ની સામેની બાજુ છે 1 2 3 4 અને 5, એટલે કે 2ની સામેની બાજુ શું છે? 5. હવે શું વધ્યું? 1, અને આ બાજુ શું આવે? આ 1 2 3 4 5 આવી ગયા, 6 જ આવશે. તો હવે જુઓ મિત્રો, કોઈ પણ પ્રમાણિત પાસો હોય તો એમાં જુઓ આ 2નો સરવાળો, આ 3ની સામેની બાજુ 4, 2ની સામેની બાજુ 5, 1ની સામેની બાજુ 6, એટલે કે આ સામસામેની બાજુઓનો સરવાળો કરો તમે, આ 3 અને 4, 3 + 4 બરાબર 7. આ સામસામેની બાજુ એનો સરવાળો કરીએ, 2 + 5 બરાબર 7, અને 1 + 6 બરાબર 7. તમે સામસામેની બાજુઓનો સરવાળો કરો એટલે સરવાળો હંમેશા કેટલો આવે? 7 આવે. પ્રમાણિત પાસાની વાત છે. પ્રમાણિત એટલે સ્ટાન્ડર્ડ પાસો. તો આ પાસામાં સરવાળો, સામસામેની બાજુઓનો સરવાળો હંમેશા 7 આવે. તો સામસામેની બાજુઓ કોને કહેવાય? તો કે 1 મૂકીને 1. આ જો આની સામેની બાજુ, તો કે અહીંયાથી 1 મૂકીને 1, એટલે કે 1ની સામે 6 હોય, આવી રીતે આપેલું તો હંમેશા 1ની સામે 6 આવે. 2ની સામે 5 આવે, આ 2ની સામેની બાજુ 5 આવે, અને 3ની સામેની બાજુ 4, એટલે કે 3 + 4 બરાબર 7. આ 1 + 6 બરાબર 7, અને આ 5 + 2 એ પણ 7 આવશે. એટલે કે આપણે જુઓ તો બધાયનો સરવાળો કેટલો થાય? આપણે અહીંયા ચર્ચા કરી જે પ્રમાણિત પાસો હોય એમાં સામસામેની બાજુઓના માપ સરવાળો કરો તો હંમેશા કેટલો આવે? 7 7 અને 7 જ આવે. તો હવે તમને એમ કીધું હોય કે ભાઈ કોઈ પાસો છે એમાં ઉપરની તરફ 3 અંક દર્શાવે છે, ઉપરની તરફ 3 અંક ઉપરની તરફ દર્શાવે છે, તો એ જ પાસો નીચેની તરફ કયો અંક દર્શાવશે? તો આપણને ખબર છે કે આ સામસામેની બાજુ, ઉપરની સામસામેની બાજુ જુઓ તો નીચે આવશે. તો બંનેનો સરવાળો 7 ક્યારે થાય? તો કે ઉપર 3 આપેલા છે, નીચે કેટલા અંક હોય? 3 અંક હોય તો જ એનો સરવાળો 7 થાય. તો આ આપણે ખાસ યાદ રાખવાનું છે મિત્રો. તો મિત્રો આપણે આજે પાસાનું યાદ રાખવાનું છે કે સરવાળો
7 થાય પ્રમાણિત પાસાનું. હવે આપણે જોવાનું આ જે આપણે ખોખું બંધ કરીએ અને જે સમઘન બને તો આમાંથી કયા કયા સમઘન સાથે એ મેચ થાય છે એ જોવાનું આપણે. તો જો અહીંયા એક આ પાસું હતો તો એને હું ભેગો કરી દઉં, બધી બાજુ પેક થઈ જશે. 6 સપાટી હોય, બધી સપાટી એક સરખી. હવે આપણે ઉપર 2 હોય એવી રીતે પાસો સેટ કરવાનો. આ જો ઉપર 2, પછી જમણી બાજુ 1, આ ઉપર 2 એટલે આ જમણી બાજુ, તો આ જમણી બાજુ 1, તો આ જો આ 2 1 અને આ બાજુ કયા આવ્યા 3, તો અહીંયા 2 1 અને 3 એટલે કે આ એક પહેલા નંબરમાં જે ખોખું બનશે તે આ ખુલ્લી જાળી સાથે મેચ થાય છે, એટલે કે એની સાથે સંલગ્ન છે. એટલે આ 1 નંબરનું જોડાણ થશે આની સાથે. એટલે કે આ 1 નંબરની આકૃતિ જે સમઘન બને એ ખુલ્લી જાળીને હિતાવહ છે, એટલે કે એને સાથે મેચ થાય છે. હવે બીજા નંબરનું બોક્સ જુઓ તો આ બીજો પાસો જુઓ તો એમાં 1 આપ્યા છે ઉપરની બાજુ, તો આપણે લઈશું 1 ઉપરની બાજુ. પછી 3 ડાબી બાજુ આપ્યા છે અને 2 જમણી બાજુ, પણ એવું આપણે અહીંયા શક્ય છે નહીં. આ જો આ જે આપણી પાસે ખોખું બનશે એમાં શું થાય છે, ઉપરની બાજુ 1 રાખીએ તો 2 ડાબી બાજુ આવે, 3 2 આ જો આમાં 3 ડાબી બાજુ આપેલા છે ને 2 જમણી બાજુ. પણ વાસ્તવિકમાં આમ તો તમે જોશો તો આપણે આ 2 ઉપર 1 રાખી અને સાઈડમાં 2 રાખી તો અહીંયા 3ની જગ્યાએ 4 આવે છે, એટલે કે આ સમઘન આની સાથે મેચ થતો નથી, એટલે કે એ આવશે નહીં. હવે અહીંયા જુઓ આ 6 આ 5 અને આ 2, તો આપણે એ પણ જોઈએ. ઉપરની બાજુ 6 રાખવાના, ડાબી બાજુ 5, તો આ જો ઉપરની બાજુ 6 રાખ્યા મેં, ડાબી બાજુ 5, તો અહીંયા જો આ 6 છે, આ 5 છે, અહીંયા આપણને આપેલું છે, અહીંયા 6 આપેલા છે ઉપર અને આ 5 છે, તો જમણી બાજુ કેટલા આવવા જોઈએ, અહીંયા 2 આપ્યા છે, તો આપણે કેટલા આવે છે જુઓ તો આ 6 આ 5, અને આપણની બાજુ અહીંયા 3 અંક આવે છે, જુઓ 1 2 અને 3, અહીંયા 6 છે, અહીંયા 5 છે, અહીંયા આવે છે હકીકતમાં 3, અહીંયા કેટલા આપ્યા છે 2, એટલે કે આ પણ સમઘનનું છે બંધ ખોખું, એ આ ખુલ્લી ખોખા સાથે જે જાડી છે એની સાથે મેચ થશે નહીં. આપણે અહીંયા બીજું પણ વિચારી શકીએ, જો સામસામેની બાજુ એકબીજાની વિરુદ્ધમાં હોય, એટલે કે જો આ 5 છે તો 2 ક્યાં આવશે એની વિરુદ્ધમાં, એટલે કે સામેની બાજુ, તો આ 5 અને 2 આ બાજુમાં આપ્યા છે, એટલે કે 5 ને 2 7, તો 7 સરવાળો ક્યારે થાય, આપણે પ્રમાણિત પાસામાં કીધું કે સામસામેની બાજુઓનો સરવાળો કરવાનો, એ 7 થતો હોય હંમેશા. તો હંમેશા આની ઉપર 2 બાજુમાં આપેલા છે, તો આપણે આની ઉપરથી જોઈને કહી શકીએ કે આ 5 ને 2 7 આ બાજુમાં આપ્યા છે, એટલે આ સમઘન કોઈ દિવસ આની પ્રમાણે સાચું બને નહીં. એવી જ રીતે આપણે કહી શકીએ 7નો સરવાળો ક્યારે હોય, તો કે 1 વટીને 1. અહીંયા જો આ તમારે અહીંયા ક્યાંય આનો સરવાળો 7 ન થવો જોઈએ. આ 3 ને 2 5, આ 2 ને 1 3, અહીંયા પણ આ 2 ને 3 5, 2 ને 1 3, જ્યાં તમને આ 3 આકૃતિ દેખાતી હોય આમાં 3 સપાટી, એમાંથી સરવાળો 7 થતો હોય કોઈ પણ 2 સપાટીનો, તો એ પાસો કોઈ દિવસ પ્રમાણિત પાસો બને નહીં. બરોબર, એ યાદ રાખવાનું. હવે અહીંયા જુઓ 4 આપ્યા છે, આ 1 અને આ 5, તો અહીંયા આપણે પહેલાં જોઈ લઈએ 5 ને 1 6, 5 ને 4 9, એટલે અહીંયા ક્યાંય સરવાળો 7 થતો નથી. તો ઉપર કેટલા રાખવાના, આપણે ઉપર રાખવાના 4, તો આ જો 4 ઉપર રાખ્યા, જમણી બાજુ 5, તો ઓટોમેટિક 1 આવી ગયા, એટલે કે 4 5 અને 1, આ 4 આ 5 અને 1, એટલે કે આ આકૃતિ આ જે પાસો છે આની સાથે મેચ થશે ખુલ્લી જાળી સાથે. એવી જ રીતે જોઈએ 5મું, તો 5મામાં શું છે, 6 અંક ઉપર રાખવાના, તો આ 6 અંક ઉપર, પછી જમણી બાજુ 2 આવે એવી રીતે ગોઠવવાનું. તો જો આ 6 અંક ઉપર, જમણી બાજુ 2, અને અહીંયા કેટલા અંક આવવા જોઈએ, તો કે 3, તો 6 2 અને 3, તો અહીંયા પણ 6 2 અને 3, એટલે કે આ સમઘન પણ આ ખુલ્લી જાળી સાથે મેચ થાય છે. એટલે આ આપણે આમાંથી કયા બનશે, તો કે 1 નંબરનું, 4 નંબર અને 5 નંબરના જે સમઘન છે એ આ ખુલ્લી જાળી સાથે મેચ થાય છે. બરોબર, એટલે કે આ ખોખાને આપણે ખોલીએ તો આવા સ્વરૂપ આપણને દેખાય સરળ ભાષામાં. આ બંધ ખોખા છે, 1 4 5 2 3, આ બધા બંધ ખોખા છે, પણ એમાંથી આ 1 4 અને 5 આ ત્રણેય ખોખા આપણે ખોલીએ તો એની ખુલ્લી જાળી કેવી બનશે, આવી બનશે. બરોબર મિત્રો. તો હવે મિત્રો આજે આપણે સ્વાધ્યાય પોથીમાં જોઈએ તો એક
આ નકશા આપણને આપેલો એના ઉપરથી વાસ્તવિક ચિત્ર બનાવવા, આ જોડકા હતા સૌપ્રથમ, એના ઉપરથી 7મો પ્રશ્ન હતો કે નકશા ઉપરથી આવું વાસ્તવિક ચિત્ર બનાવવું, સમઘનને તેના સાચા વાસ્તવિક ચિત્ર સાથે જોડવું, અને એક આ પાસાનો કોયડો આપેલો હતો. એ આ તમને આ પણ પાઠ્યપુસ્તકમાં આ વસ્તુ બેઠે બેઠી આપેલી છે. તો મિત્રો આપણે તમારે આજે હોમવર્ક આજનું જોઈએ. તો આજના હોમવર્કમાં તમારે હવે જો આપણને જુદા જુદા મકાન આપેલા હતા આ બધાય, તો એ જ પ્રમાણે તમારે તમારા ઘરનું નકશો તૈયાર કરવાનો છે. નકશો એટલે કે ધારો કે મારું ઘર આવું છે, જો મારા ઘરમાં સૌ પ્રથમ અહીંયા આ દરવાજો છે, બરોબર. પછી અહીંયા એક બારી છે, આ બાજુ 2 બારી છે, આ એક રૂમ છે, આ એક રૂમ છે, અહીંયા 2 બારી છે. પાછળની સાઈડ અહીંયા પણ આ દરવાજો છે, એની સીધમાં પાછળની બાજુ એક દરવાજો છે, અને અહીંયા ક્યાંય બારી નથી. એટલે કે આ મારું ઘર છે, તો એમાં 3 રૂમ છે, એમાં આવી રીતે છે, બરોબર. તો આ મારા ઘરનો નકશો થયો. એટલે કે આ મારી ઓસરી છે સૌથી, આ 2 રૂમ છે, 2 રૂમમાં એક બારી છે, અહીંયા એક બારી છે, આ મેન દરવાજો છે, અને પાછળના ભાગે એક દરવાજો છે. તો એવી રીતે તમારે તમારા ઘરનો આવો નકશો તૈયાર કરવાનો છે, બરોબર મિત્રો. ઓકે, ધન્યવાદ.